નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 12 અર્થશાસ્ત્રમાં સ્વાધ્યાય 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આજે આપણે એના અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે બોર્ડની દ્રષ્ટિએ આપના માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ આપો. ક્વેશ્ચન 1 છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આન્સર છે બી, અસતત આવૃત્તિ વિતરણ માટે મિત્રો આકૃતિ દોરવામાં આવે છે. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આન્સર છે એ, સતત આવૃત્તિ વિતરણ હોય ત્યાં આલેખ દોરવામાં આવે છે. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો સમાન માહિતી હોય ત્યારે એ સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો ઇન્ટરનેટ માટે મિત્રો કયું વિધાન તમને સાચું લાગે છે? તો આન્સર આવશે એ, અભ્યાસ માટેનું એક સાધન છે. અને તમે બધા પણ હાલ ઓનલાઈન જ ભણી રહ્યા છો મિત્રો, એટલે ઇન્ટરનેટની જરૂર છે. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો આન્સર છે સી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવા કઈ આકૃતિ દોરવામાં આવે છે? તો આન્સર છે સી, પાસેની સ્તંભ આકૃતિ દર્શાવવામાં આવે છે. જ્યારે માહિતી પરસ્પર સંબંધિત હોય ત્યારે મિત્રો પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ કે આલેખમાં વાય ધરી પર શું દર્શાવવામાં આવે છે? તો ડી, ચલ. આકૃતિ કે આલેખ જે હોય મિત્રો એમાં એક્સ ધરી હોય, એક્સ ઊભી અને એક ધરી આડી છે. તો આ જે છે આ એક્સ ધરી છે અને ઊભી છે વાય ધરી છે. એક્સ ધરી પર સમય કે સ્થાન આધારિત માહિતી હોય અને ઊભી ધરી વાય પર એકમ દીઠ બદલાતી રાશિ એટલે કે ચલ મૂલ્ય દર્શાવવામાં આવે છે. વૃતાંશ આકૃતિમાં પેટા મૂલ્યમાં દર્શાવતા વૃતાંશોનો સરવાળો કેટલા અંશ થવો જોઈએ? તો વૃતાંશની અંદર માહિતી છે એના પેટા મૂલ્યના વૃતાંશનો સરવાળો 360, કારણ કે વર્તુળના કુલ 360 અંશ હોય છે. સમય આધારિત રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો આન્સર છે એ, જે સ્વતંત્ર ચલ છે મિત્રો એ એક્સ ધરી પર દર્શાવવામાં આવે અને જે ચલ પરતંત્ર છે એ વાય ધરી પર દર્શાવવામાં આવે. ચલનું મૂલ્યનું એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને? તો આન્સર છે ડી, વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરવો છે અને માહિતીને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવી છે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ અથવા વૃતાંશ તમે દોરી શકો. નીચેનામાંથી કયું ચિત્ર આલેખ નથી? તો એ, વૃતાંશ આકૃતિ એ આલેખ નથી. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો અનોખો પ્રોગ્રામ છે? તો બી આવશે એક્સેલ શીટ. એમાં તમે લાંબી ગણતરી છે એના સરવાળા, એની સરેરાશ સરળતાથી શોધી શકો છો. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો પ્રોગ્રામ છે.
સામાન્ય રીતે શેમાં માંગ રેખા કે પુરવઠા રેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય છે? તો જે વર્ડ ફાઇલ છે, MS વર્ડ નામનું જે સોફ્ટવેર આવે છે, એમાં તમે માંગ રેખા પુરવઠા જેવી સરળ આકૃતિ દર્શાવી શકો છો મિત્રો. કેન્દ્ર સરકારના બજેટની માહિતી શેમાંથી મળી શકે તમને? તો બી છે ઇન્ટરનેટની અંદર કેન્દ્ર સરકારનું જે નાણાં મંત્રાલય છે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને બજેટની માહિતી મળી શકે. બેન્કિંગ અંગેની માહિતી નીચેનામાંથી કઈ વેબસાઇટ ઉપરથી મળી શકે? તો બેંક વિશેની તમારે માહિતી લેવી છે તો ભારતની મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને બેંક વિશેની માહિતી મળી શકે. CMIE નું પૂર્ણ રૂપ બહુ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર બોર્ડમાં પૂછાતો હોય છે. તો બી આવે. C ફોર સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એનું ફૂલ ફોર્મ છે. ILO નું પૂર્ણ સ્વરૂપ સમજાવો. તો સી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન એ આખા વિશ્વની અંદર મજૂરો માટે કામ કરતી સંસ્થા છે મિત્રો. NSSO નું પૂર્ણ સ્વરૂપ સમજાવો. તો NSSO નું ફૂલ ફોર્મ શું થાય છે? તો આન્સર આવશે એ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. તો એનો ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જે ભારતમાં આંકડાકીય માહિતી એકત્રિત કરવાનું કામ કરે છે મિત્રો. બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિને શું કહે છે? તો આન્સર આવશે બી રેખા આકૃતિ. તો બે ચલ વચ્ચેનો સંબંધની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિ છે રેખા આકૃતિ. બી આન્સર છે. સ્તંભ આકૃતિ કોઈ ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની ખાલી જગ્યા દર્શાવે છે. તો સી આવશે વહેંચણી દર્શાવે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલું છે આકૃતિ એટલે શું? તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. તમારી પાસે જે પણ માહિતી છે તમે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આપો છો એ આકૃતિ છે. આલેખ એટલે શું? અવલોકિત માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવાય ત્યારે આલેખ બને છે, અથવા સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ છે. સ્તંભ એટલે શું? સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. વૃતાંશ આકૃતિ એટલે શું? એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીને વર્તુળના ભાગ પાડી દર્શાવવામાં આવે તે વૃતાંશ આકૃતિ છે. તો વૃતાંશ એટલે વર્તુળનો એક અંશ થાય. સમગ્ર એક વર્તુળ જે 360 અંશનું છે એને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીને આધારે વર્તુળના ભાગ પાડી દરેક વૃતાંશ મુજબ દર્શાવવામાં આવે તો એ આકૃતિ વૃતાંશ આકૃતિ છે. ડેટા સીડી એટલે શું? કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને
આંકડાકીય વિગતનો અહેવાલ તૈયાર કરે તે ડેટા સીડી છે. તો મિત્રો ઘણી સંસ્થાઓ છે એ સમગ્ર અર્થતંત્રની આંકડાકીય માહિતી એકત્રિત કરે છે અને એને સીડી મારફતે બજારમાં વેચવા મૂકે છે, જેને ડેટા સીડી તરીકે ઓળખવામાં આવે છે. વૃતાંશ એટલે શું? તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ થાય છે. અર્થતંત્રના ફેરફારો કયા ચિત્રો દ્વારા વ્યક્ત થાય છે? તો અર્થતંત્રના ફેરફારો આકૃતિ અને આલેખના ચિત્રો દ્વારા વ્યક્ત થાય છે. તો અર્થતંત્રના ફેરફારો આકૃતિ અને આલેખના ચિત્રો દ્વારા વ્યક્ત થાય છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. માહિતી સતત હોય તો એને આલેખ દ્વારા દર્શાવવામાં આવે. જ્યારે આપેલ માહિતી અસતત સ્વરૂપની હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. શું દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે? તો આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. કેમ કે આંકડાના કદ અનુસાર તમારે સ્કેલ માપ લેવા પડે. વૃતાંશ આકૃતિ હોય તો દરેકના વૃતાંશ શોધવા પડે. માટે આલેખ માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. આલેખનો ઉપયોગ ક્યાં વધુ કરવામાં આવે છે? તો આલેખનો ઉપયોગ કોણ વધારે કરે છે? તો સંશોધનકારો દ્વારા થતો ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. જે લોકો જુદી જુદી બાબતે સંશોધન કરતા હોય અથવા ઉચ્ચ શિક્ષણ એટલે કે હાયર એજ્યુકેશન હોય ત્યાં આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સામાન્ય પ્રજાને માહિતી આપવા આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં એક્સ અને વાય ધરી પર શું દર્શાવાય છે? તો આકૃતિમાં સ્વતંત્ર ચલ જે છે એ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ છે વાય ધરી પર. સામાન્ય રીતે સમય કે સ્થાન આધારિત માહિતી એક્સ ધરી પર હોય અને એકમ દીઠ બદલાતી રાશિ ચલ મૂલ્ય એ વાય ધરી પર દર્શાવાય છે. CMIE નું ફૂલ ફોર્મ જણાવો. IMP ક્વેશ્ચન છે મિત્રો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એનું ફૂલ ફોર્મ થાય છે. C ફોર સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એનું ફૂલ ફોર્મ થાય છે. તો આજે મિત્રો આપણે ખૂબ જ અગત્યના ટૂંકા ક્વેશ્ચનો અને વિકલ્પોનો અભ્યાસ કર્યો. મને આશા છે કે તમે આને લખીને તૈયાર કરી નાખશો. થેન્ક યુ વેરી મચ.